હેલો બાળ દોસ્તો, એડ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, સ્વાધ્યાય 4.1। સ્વાધ્યાય 4.1માં આપણે દાખલા નંબર 4 અને 5ની સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પ્રકરણ 4 સ્વાધ્યાય 4.1। હવે આપણે દાખલા નંબર 4 જોઈએ। કેટલી રેખાઓ પસાર થાય છે? એ એક બિંદુમાંથી અને બી બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે? ક્વેશ્ચન એમાં આપણે જોઈએ એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે। અહીં એક બિંદુ એ લઈએ અને તેમાંથી રેખાઓ પસાર કરીએ। આ એક રેખા, ત્યારબાદ આ બીજી રેખા, ત્યારબાદ આ ત્રીજી રેખા, ત્યારબાદ આ ચોથી રેખા। આ રીતે આપણે જોઈએ તો એક બિંદુમાંથી અનેક રેખાઓ પસાર થઈ શકે છે। તેથી આપણે જવાબમાં લખીએ કે એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થઈ શકે છે। ત્યારબાદ ક્વેશ્ચન બી, બે બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે છે? અહીં આપણે બે બિંદુ લઈએ, બે બિંદુમાંથી આપણે એક રેખા પસાર કરીએ। હવે બંને બિંદુઓમાંથી પસાર થઈ શકે તેવી બીજી રેખા આપણને મળતી નથી, તેથી આપણે અહીં જવાબમાં લખીશું કે બે બિંદુઓમાંથી માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે। આ રીતે આપણે બંને જવાબ પૂર્ણ કરીશું। હવે આપણે આગળ દાખલા નંબર 5 શીખીએ। હવે દાખલા નંબર 5, નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો। અહીંયા ક્વેશ્ચન એ આપેલો છે। ક્વેશ્ચન એમાં બિંદુ પી એ રેખાખંડ એ બી પર છે, તો ચાલો આપણે તેની આકૃતિ દોરીએ। અહીં સૌપ્રથમ આપણે રેખાખંડ એ બી દોરીશું। રેખાખંડ એ બી, તેના પર બિંદુ પી આવેલું છે, એટલે અહીં આપણે બિંદુ પી મૂકીએ। આ રીતે આપણે પ્રથમ ક્વેશ્ચનની આકૃતિ દોરીશું। ત્યારબાદ ક્વેશ્ચન બી, બીમાં કેવું છે, રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે। અહીં રેખા XY દોરીએ। આ રેખા XY, ત્યારબાદ રેખા PQ, તો રેખા PQ આપણે આ રીતે દોરીએ। રેખા PQ, એમ બિંદુમાં છેદે, તો અહીં જે છેદે છે તેને આપણે એમ નામ આપીએ। આ રીતે આપણે આ આકૃતિ દોરીશું। ત્યારબાદ ક્વેશ્ચન સી, રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી, તો સી ની આકૃતિ આપણે એ રીતે દોરી શકીએ કે અહીં રેખા એલ દોરીએ। આ રેખા એલ છે, ત્યાં બિંદુ ઈ અને બિંદુ એફ છે, ડી નથી। આ રીતે આપણે રેખા દોરી શકીએ। ક્વેશ્ચન ડી, ઓપી અને ઓક્યુ બિંદુ ઓમાં મળે છે, તો અહીં ડી માં આપણે લખી શકીએ કે બે રેખાઓ છે, રેખાઓ બે આપેલી છે, તે પી રેખા અને ક્યુ રેખા તે બિંદુ ઓ માં મળે છે, એટલે બિંદુ અહીં ઓ રાખીએ, એટલે અહીં ઓપી અને ઓ ક્યુ એ બંને રેખાઓ બની જશે। આ રીતે આપણે ક્વેશ્ચન ડી ની આકૃતિ દોરી શકશું। હવે આપણે દાખલા નંબર 6 જોઈએ। થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આભાર દોસ્તો।